સૌથી મોટું દાન આપણે કન્યાદાન કહેવામાં આવ્યું. સૌથી શ્રેષ્ઠ દાન કયું? તો કે કન્યાનું દાન. ભૂમિના દાન, સોનાના દાન, ગાયોના દાન, કાર ફેરા. આપણે ત્યાં સપ્તપદી કહેવામાં આવતી. માં મેનાવતીએ પાર્વતીને વિવાહ પછી સપ્તપદી કીધી. જો આ કહેવામાં આવે સાંભળવાનું તો છૂટાછેડા ન થાય. ઈ ગેરંટી. પણ આ બોલતી બંધ થઈ ગયા. આપણે સપ્તપદી એવું બોલવા નથી આવતું. એટલે ટૂંકમાં શિવ વિવાહ છે. આ છે મંગળિયા તાણા છે શિવજીની, અને આ બાજુ બધા જાનૈયા આનંદ મંગળ થઈ ગયો છે અને ગાવા લાગ્યા છે બધા. શિવજીનો વિવાહ છે બાપ, સબ ગાયા. એ આવી पे जबरी दान शिवजी करने हीरा माणिक ने फुलरा
ગાન હર્ષથી વધામણા કરે છે, આ બાજુ નાચ ગાન આનંદ કિલ્લોલ કરે છે, આ બાજુ મુંગળિયા ગવાય છે અને હિમાલયના ક્ષેત્રમાં આનંદ આનંદ મંગલ મંગલ થઈ ગયો. કિન્નરો નાચવા માંડ્યા છે. બ્રહ્માજી આદિ દેવગણોએ આશીર્વાદ આપ્યા છે. આમ બધે હરખ હરખ થઈ ગયો. બાપ મુંબઈ નો માલ ધામધૂમથી ભગવાન શિવના દેવી પાર્વતીના વિવાહ સંપન્ન થયા છે. દેવતાઓને પોતાનો સ્વાર્થ સદાણો એટલે રાજીના રેડકીએ હાય હવે આનું કઈ નક્કી ન હોય લગ્ન કરે એટલે આનંદ મંગલ થયા છે. ઘણા શિવપુરાણની અંદર વર્ણન છે, ઘણા દિવસો સુધી દાન ક્યાંય આનંદ કરાય હિમાલય લેવા આવી ઠંડુ મસ્ત આનંદ મંગલ કરો કાલે વિદાય કરે હવે રોકાતી દાન પેલા તો રોકાતી વિદાયનો પ્રસંગ બહુ કરું. વિદાયનો એક પ્રસંગ નાનો 10 મિનિટમાં લઈ લઈ સાહેબ. માં મેનાવતી પાર્વતીજીને પતિવ્રત ધર્મની શિખામણ આપે છે. પેલા વિદાય વેળા પેલા આપણે ત્યાં સપ્તપદીમાં આવી રીતના વિદાય વેળાએ શિખામણ આપતા. રામચરિત માનસની અંદર જ્યારે સીતાજીની વિદાય થાય ત્યારે જનકને એમના માતાજીએ સતી સીતાને સપ્તપદીની નિયમાવલી કીધી છે. અહીંયા પાર્વતીને પણ માં મેનાવતી સપ્તપદીના નિયમો સમજાવે છે. શું કહે છે માતા સુનૈના રામચરિત માનસ? સાસ સસુર ગુરુ સેવા માં સુનૈના કે કોને? માં જાનકી રામચરિત માનસ દીકરી હતા. એ દીકરી એમાં બેટા જાનકી સીતા તારા સાસ સસુરને સેવા કરજે. સાસ સસુર ગુરુ સેવા કરવું વશિષ્ઠની સેવા કરજે. દશરથની સેવા કરજે. કૌશલ્યા કૈકેયી સેવા કરજે. સાસ સસુર ગુરુ સેવા કરવું પતિ રૂપ લખી આયત કરવું પતિ રૂપ લખી આયત કરવું. સાસ સસુર ગુરુ સેવા કરવું. તારા સાસુ સસરાની સેવા કરજે, ગુરુની સેવા કરજે, પતિને પરમેશ્વર માનજે, રામને ભગવાન માનજે. આયા માં મેનાવતી પણ પાર્વતીજીને આ સપ્તપદીની વાત કહી રહી છે. કરહુ સદા શંકર પદ પૂજા. સદાય શંકરના પદની પૂજા કરજે. હે દીકરી પાર્વતી શિવા પતિને પરમેશ્વરના પગલે પગલે હાલ. કરહુ સદા શંકર
શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવ પૂજા નારી ધર્મ પતિ દેવ પૂજા સાસ સસુર ગુરુ સેવા કરું સાસ સસુર ગુરુ સેવા કરું નારી ધર્મ પતિ દેવ પૂજા કરહું સદા શંકર પદ શંકરના પદની પૂજા કરું નારીનો બીજો ધર્મ ન હોય સાહેબ પતિને પરમેશ્વર માનવો ઈ જ નારીનો ધર્મ શું મહાપુરાણમાં વિધાન સપ્તપદીમાં આ બોલવામાં આવે છે ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ નાતિ ચરામી નાતિ છૂટા છેડા નો થાય આ ખબર જ નથી કે બોલતા જ નથી 2 કલાક થયા બોલો નાતિ ચરામી ધર્મ અર્થ કામ અને મોક્ષમાં હારે છે અમે તને હવે હાથ આપી હવે એની હારે હારે નાતિ ચરામી કરું સદા શંકર પતિ દેવ બાપ જાનકી વાટથી તૂટી કવિતા કાળજા કેરો પટકો મારો વાટથી તૂટી કાળજા કેરો પટકો મારો વાટથી તૂટી ગયો મમતા રૂએ જન્મ મેળવા મમતા રૂએ એ જન્મ મેળવા વીરનો ફૂટી ગયો કાળજા કેરો પટકો મારો વાટથી તૂટી બાપ થાય છે હળતો નહીં જેનો ધરતી ઉપર પગ ત્યાંથી રી ગયો ઢળતો નહીં જેનો ધરતી ઉપર પગ ત્યાંથી રી ગયો ડુંગરા જેવો આવું અરે ડુંગરા જેવો ઉમર કે માંડવો રંગ્યો કાળજા કેરો પટકો મારો વાટથી તૂટી ગયો ડગલે ડગલે મારો ગોયમાં સો ગાવનો લાગ્યો રે એક એક ડગલું હો ગાવનો દીકરી હાલી રાખી ડગલે ડગલે મારો ગોયનો ઓહો ગાવનો લાગે એ ધારથી એથી ઉતરી બેની ધારથી ઉતરી એથી ઉતરી બેની મારો સૂરજ ડૂબી ગયો કાળજા કેરો પટકો મારો ગાંઠથી તૂટી ગયો કાળજા કેરો આંબલી પીપળી નામ ભૂલાવે આજ તું સામો જો આંબલી પીપળી નામ ભૂલાવે આજ તું સામો જો દુસકા દેતી જે ધરામાં દુસકા દેતી જે ધરામાં એ હારો અણહોરો કાળજા કેરો પટકો મારો વાટથી છૂટી છેલ્લે ઘડી દાસ બાપુ કવિ કકડદાર નલગારી દાસ બાપુ લખે કવિતા લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો
લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ ધોતો રહી ગયો રે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો ધોતો રહી ગયો રે જાન ગઈ જાણે જાન લઈ ગઈ જાન તો ગઈ પણ મારી જાન મારો જીવ લઈ ગયો કેવા ધ્યાન આપો જાન ગઈ જાણે જાન લઈ ગઈ આ ફૂલો સુનો માંડવડો રે જાન ગઈ પણ જાન લઈ ગઈ હવે આ ફૂલો સુનો માંડવડો રે મોજા કેરો ગોમારો આકાશથી એ સુનિયો મમતા રૂવે છે એ ઓલી મમતા રૂવે છે વેણુમાં વીરડો ફૂટી ગયો આળગાવેરો પગલો મારો લાઈટથી તૂટી ગયો મોજા કેરો ગાંઠથી એ સુનિયો એ દીકરી તારા પતિને પરમેશ્વર માનજે રામને ભગવાન માનજે કરો તો સદા શંકર પૂજા શંકર ભગવાન એટલે પૂજા નાતી સલામી અંતિમ એક ગીત લઈને આજે વાણી રામ જો દીકરીનો પ્રસંગ આપણે ત્યાં ગુજરાતી ગીત સંગીતમાં ઘણા બધા લગ્ન વેળાના ગીતો છે મને એક ગીત બહુ ગમે આ મારું બહુ પ્રિય છે મને એવું કહ્યું એને બેના રે છેલ્લી બે કડી તમે સાસરીએ જાતા જાતા પાપણના વિદાય દીકરી તો પારકી ભાત
તો મારી તો મારી દીકરી તો બાપ વેણીના માથાનું ફૂલ છે. આ ભીતોમાં તું થાકા મારતી કે રમતી હતી. તારા માથે તારો બાપ હાથ ફેરવતો હતો. કોણ વસન છે? મામેના વતિયાએ વિદાય આપી છે. દીકરી પતિને રૂપ લઈ દેજે. શંકરને ભગવાન માની પૂજા કરશે. ધર્મ અર્થ કામ અને મોક્ષમાં તમે સાથે રહેજે. આવી રીતના દીકરી વિદાયનો શિવના લગ્નનો પ્રસંગ શિવ મહાપુરાણના આધારે અહીં પરિપૂર્ણ છે. બ્રહ્માજી કહેવાના નારદજી હવે આગળની કથા હું તમને કાલે સંભળાવીશ. આપણે કાલે આગળની કથા હું કાલે સંભળાવીશ તમને. અહીં શિવ મહાપુરાણનો વિરામ આપી છે. હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ. દીવડા ભગવાન ભગવાન